ધાનેરામાં શ્રાવણ માસ દરમિયાન કતલખાનાઓ બંધ કરવા હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદનપત્ર। સ્ટોરી રિપોર્ટ બાય જોરાભાઈ સોલંકી। તારીખ 25થી શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે। હિન્દુ સનાતન ધર્મ માટે શ્રાવણ માસ એક પવિત્ર માસ છે, તો એના માટે કરી અને ધાનેરામાં ચાલતા કતલખાનાઓ સદંતર બંધ રહે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થાઓ, સંઘ, ભારત વિકાસ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સમાજના દરેક આગેવાનો આજે મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો નહીં પણ સમગ્ર 12 મહિના સુધી આ કતલખાના ધાનેરામાં ચાલે છે બિનકાયદેસર બંધ રહેવા જોઈએ। અને એક નમ્ર વિનંતી છે કે 1989થી આ પરિપત્ર આપવાનું ચાલુ છે। 1995 પછી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ગુજરાતમાં, અને છતાં પણ અમારે જો આ હિન્દુ સમાજે આવેદનપત્ર આપવા પડે તો એક કમનસીબી છે, અમારા માટે એક કલંક સમાન જ છે। તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આપના રૂએ કંઈક એવું કરો કે હિન્દુ સમાજે શ્રાવણ માસ આવે તો આવેદનપત્ર ના આપવું પડે। નવરાત્રિ દરમિયાન અને શ્રાવણ માસ દરમિયાન આપના રૂએ સરકારશ્રીને રૂએ જ ઉપરથી આદેશ થવો જોઈએ કે કતલખાના સદંતર બંધ રહેવા જોઈએ।